અને એટલે તો એક વખત ભગવાન રાધાજીના મહેલે ગયા અને દરવાજો ખખડાયો. દરવાજો ખખડાયો એટલે અંદરથી પૂછવામાં આવ્યું, કોણ છે? કહ્યું કે હું છું. દરવાજો ન ખુલ્યો. ફરી વખત દરવાજો ખખડાયો, અંદરથી પૂછ્યું, કોણ? કહ્યું હું છું. ન ખુલ્યો દરવાજો. ફરી વખત ભગવાને દરવાજો ખખડાયો, અંદરથી પૂછ્યું, કોણ છે? કહ્યું તું છે. અને દરવાજો ખુલી ગયો છે. અને એટલે કહ્યું છે કે પ્રેમ ગલી અતિ સાકરે તામે દો ન સમાય. પ્રેમ ગલી અતિ સાકરી તામે દો ન સમાય. યા मैं रहूं या फिर तू रहे. या मैं रहूं या फिर तू रहे. એક વખત રાધાજી ભગવાનનું ચિત્ર બનાવતા હતા. બગીચામાં બેઠા બેઠા ચિત્ર બનાવતા હતા. એમાં એક ગોપી નીકળી. ગોપીએ જોયું અને રાધાને કહ્યું, કરી राधा बहुत सुंदर चित्र बनाया है कृष्ण का, अद्भुत है, लेकिन इसके पैर नहीं बनाए. राधा ने कहा, अरे गोपी उसके पैर बनाऊंगी तो चला जाएगा, इसलिए पैर नहीं बनाया. हाँ, पैर बनाऊंगी तो चला जाएगा. तो ये प्रेम है. અને એવા પ્રમાણો છે કે કૃષ્ણ રાધા 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 કરતા કરતા ભગવાન કૃષ્ણ રાધા બની ગયા. અને રાધાજી કૃષ્ણ કૃષ્ણ કરતા કરતા કૃષ્ણ બની ગયા. ભગવાન રાધાજીને બંસી આપી અને ત્યાંથી વિદાય થયા છે. અક્રૂરજીના મનમાં એક સંશય હતો. એ સંશયને દૂર કરવા માટે ભગવાને સ્નાન કરવા રથ ઉભો રાખ્યો. યમુનાજીની અંદર સ્નાન કરવા પડ્યા. અક્રૂરજી પણ ગયા છે. અક્રૂરજીએ જોયું તો યમુનાજીની અંદર પ્રભુને જોયા. બહાર નીકળ્યા તો રથમાં પ્રભુને જોયા. વળી ડૂબકી મારી તો અંદર ભગવાન હતા. વળી બહાર નીકળ્યા તો રથમાં ભગવાન બેઠા હતા. અક્રૂરજીના સંશયનું સમાધાન થયું કે આ સ્વયં બ્રહ્મ છે. હવે કંસનો ભય નથી. એની શંકાનું સમાધાન કરી આવ્યા છે મથુરાની અંદર. પહેલી વખત ભગવાને એ આવ્યા છે મથુરામાં પહેલી વખત. અને મથુરાની અંદર આવ્યા. મથુરાની અંદર આવ્યા એટલે ભગવાનને રહેવાની જ્યાં સગવડતા હતી ત્યાં વ્યવસ્થા કરી છે. પ્રભુ ત્યાં રાત્રિ મુકામ કર્યો. સવાર થયું એટલે સવારે નંદ બાબા અન્ય ગોવાળિયાઓને લઈને આવ્યા છે મથુરામાં. જ્યાં ભગવાનનો ઉતારો હતો ત્યાં ગયા છે. ધનુર્યજ્ઞનું આયોજન કંસે કર્યું છે એટલે નંદ બાબાને પણ આમંત્રણ છે એટલે આવ્યા છે. ગોવાળિયાઓને સાથે લાવ્યા. હવે ભગવાન પહેલી વખત શહેરમાં આવ્યા છે. મથુરા શહેર છે. શહેરમાં આવ્યા એટલે ભગવાન નંદ બાબાને કહે છે કે બાબા મુझे जाने दो ना, गांव शहर देखने के लिए. नंद बाबाए कहूं कि नहीं, आ गोकुल नहीं, आ कंसनी नगरी है, अहीं तमे तोफान करो तो तकलीफ थाय એટલે નથી જવાનું. કહું જવા દો ને બાબા, નહીં કરીએ તોફાન. ભગવાન વિનંતી કરે, નંદ બાબા ના કહે. અંતે ભગવાને બલભદ્રજીને ઈશારો કર્યો કે તમે કયો ને તો જવા દેશે. એટલે બલભદ્રજી આવ્યા છે અને કહ્યું બાબા જવા દો, मैं भी साथ में जा रहा हूं और कुछ नहीं होगा, मैं ध्यान रखता हूं, जाने दीजिए.